જેતપુર ડેપો ખાતે ફરજ બજાવતા વાહન વ્યવહાર નિયંત્રકની સતર્કતાને કારણે એક મુસાફરનો ખોવાયેલો મોબાઈલ ફોન ટૂંકા ગાળામાં જ પરત મેળવી લેવામાં આવ્યો છે. મુસાફરી દરમિયાન ભૂલથી બસમાં રહી ગયેલા આ સાધનની જાણ થતાં જ સંબંધિત અધિકારીએ તાત્કાલિક ધોરણે બસનો સંપર્ક કરી તપાસ હાથ ધરી હતી. વહીવટીતંત્રની આ સક્રિયતાને કારણે મુસાફરનો કિંમતી સામાન ખોવાતા બચી ગયો હતો અને મુસાફરને તેમના મોબાઈલ ફોનનું સુપરત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના આ કર્મચારીઓની કામગીરી પક્ષે માત્ર સામાનની સુરક્ષા જ નહીં પરંતુ જાહેર સેવા પ્રત્યેની તેમની નિષ્ઠા પણ દર્શાવે છે. આ ઘટનામાં જેતપુર ડેપોના કર્મચારીઓએ દર્શાવેલી જવાબદારીની ભાવના એ બાબતની પ્રતીતિ કરાવે છે કે સરકારી સંસ્થાઓમાં પ્રામાણિકતા હજુ પણ અકબંધ છે. મુસાફરોનો વિશ્વાસ સંપાદિત કરવા માટે આવા કિસ્સાઓ સંસ્થાની છબી સુધારવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માંગરોળ હિંમતનગર બસ હું જૂનાગઢથી જેતપુર આવવા માટે આવ્યો હતો અને જેતપુર ડેપોમાં ઉતરો પછી મને ખબર પડી મારો ફોન ગાડીમાં રહી ગયો છે. તરત ટીસી જેતપુરને જાણ કરી એના તરત કોન્ટેક્ટ કર્યો કંડક્ટરને અને એને કીધું કે તમે તાત્કાલિક ફોન વીરપુર આપી દેજો ટીસીનો. પણ વીરપુર કોઈ હાજર હોય નહીં ટીસી એટલે એને તરત પાછો ફોન જેતપુર ટીસીને પરત કર્યો અને આજે મને ફોન તરત મળે તાત્કાલિક. બહુ સારી કામગીરી કરે છે. થેન્ક યુ.